જેને મારી આંબલી વાળી મેલડીનો ભેટો થઈ ગયો છે સાહેબ. પુરાણિયા પરમાર તો જેને માને છે, પણ અન્ય સમાજે મારી આંબલી વાળી મેલડીને માને છે. નિલેશભાઈ ભુવાજીને ત્યાં એક નાનકડો એવો પ્રસંગ કે મેલડી શું કરે છે. યુટ્યુબ ની દુનિયામાં મારા હજારો ભાગ છે અને મને પોતાને મગજમાં ખ્યાલ નથી કે મેં મેલડીની કેટલી વાર્તાઓ કરી છે. જાળે પાડે વેરણ વગડે નદીએ નેરે કાંઠે ગાંડા બાવળના થડે બોયડી નીચે મેલડી લીમડા નીચે ને આંબલી નીચે જ્યાં જોવાની અમારી મેલડીના દોઢિયા તીરછોડો લાગી ગયા છે. એ સાહેબ અમે ભગવા બેખે અમારી ભાષામાં મેલડીને તો વગર ગોળીની રાઇફલ કીધી છે. હા, અમારી ભાષામાં અમે મેલડીને વગર ગોળીની રાઇફલ કીધી છે. આવી કાળી રાતે કદાચ કોઈ કેડમાંથી કાઢીને ભડાકો કરે તો 5 ઘર જાગી જાય. ક્યાંક રિવોલ્વરનો ભડાકો થયો પણ મારી મેલડી ફૂટે કોઈને ખબર ન ભુવાજી પડે. હો, એની ખબર ક્યારે પડે? જયારે 20 વર્ષના કંધોતરની નનામી બંધાઈ જાય ત્યારે ખબર પડે કે આ આંબલી વાળી ફૂટી ગઈ. ત્યાં સુધી ખબર ન પડે. એવા આજે જેનું મારી આંબલી વાળી મેલડીનું જેના માથે બાનું છે, જેની લડે મારી આંબલી વાળી રમી રહી છે, એવા અમારા નિલેશભાઈ ભુવાજી, જેના તારીખ 4/12/2024 ને ત્યાં દિવસે જેના આંગણે બાબાનો જન્મ હોય છે. માના ઉદરની માલમાંથી બાળકને જન્મવું, મીઠા મધુને મીઠા મેહુલા ઈથી મીઠી છે મોરી માં, જનનીની જોડ સખી નહીં મને. એ સાહેબ દુનિયામાં માઈ માં છે, બીજા વગડાના વા છે, પણ નિલેશભાઈ ને ત્યાં એક માના ઉદરની માલિપાથી બાળકે આ દુનિયાની માલિપા આંખ ખોલી નો ખોલી સાહેબ. અને ડોક્ટર સજ્જન બાળકના પેટની માથે, બાળકની છાતી માથે બાળકની નાડીને પકડી અને બાળક ડોક્ટરે એટલું કીધું કે આ બાળકમાં જીવ નથી. જોજો મેલડી શું કરે. આવડા બાળકમાં જીવ નથી અને એની ખબર જયારે નિલેશભાઈ ભુવાજીના કાને પડીને ત્યારે એને ડોક્ટરને દલીલ નથી કરી છે. હોસ્પિટલની માલિપા ઉભા ઉભા મારી આંબલી વાળી મેલડીને દલીલ કરી હતી. મેલડી, દુનિયાના ડોક્ટર તો તપાસીને એમ કે આમાં જીવ નથી, પણ મારી નહીં પણ મારા વડવાની, મારા પરમાર પેઢીની માલિપાએ જો કોઈ મારા વડવાએ તારી આંબલી નીચે હકનો હવન કર્યો હોય ને તો મારા દીકરાનું ડોક્ટર તો મારી આંબલી વાળી મેલડી તું ભરી જા બાપ. અને આંખમાંથી સાહેબ આહુડું પડે ન પડે. તેથી નિલેશભાઈ ભુવાજીએ મારી મેલડીને યાદ કરી 2 આંખોને બંધ કરીને મરી ગયેલા બાળકને ડોક્ટરે જાહેર કર્યો તો કે આમાં જીવ નથી. અને એના કપાળની માથે હાથ મેક્યો કે મરી ગયેલાને જો બોલતા જીવાડે ને તો મારી મેલડી આંબલી વાળી જીવાડે. અને બાળકના કપાળે હાથ મેકી દીધો છે. આજે બાળક જીવે છે. આનાથી મોટો પરચો કયો હોય સાહેબ? આપણી વચ્ચે બાળક બેઠો છે સાહેબ, અને એ મારા પુરાણિયા પરમાર પરિવારના કોઈ વડવાએ હકનો હવન કર્યો છે. મારી આંબલી વાળી જમીન છે ને સાહેબ. નિલેશ ભુવાજીની આંખમાંથી આંગળું પડે તેથી મારી આંબલી વાળી એમ કે મારા નિલેશ ક્યાં દુનિયાના સર્જન થાકી જાય, ડોક્ટર થાકી જાય, હજી તારી આંબલી વાળી મેલડી નથી થાકી હો બાપ. અને તેથી અમારા કવિ, અમારા ભગવા બેગ, અમારા રાવણદેવ ભગતભાઈ શું કહેતા હોય? એ આંબલી ઝૂલે પવન લીલેરમાં, આંબલી ઝૂલે પવન લીલેરમાં, એ આંબલી ઝૂલે પવન લીલેરમાં, એ આંબલી ઝૂલે પવન લીલેરમાં, હે હો હા મારી મેલડી આંબલી.
સુનિલભાઈ રાજુભાઈ ઠેઠ સુરત લાઈવ જોવે છે સાહેબ. સુનિલભાઈ ને અહીંથી કહી છે સાહેબ લાઈવ જોવો છો, મારી આંબલી વાળી મેલડી સદાયની માટે તમારી ચલતી કળા રાખે 501 થી બધા માટે જાજો આપે. વાહ વાહ. અને એમાં આયા મારી આંબલી વાળી મેલડીનો માંડવો છે ને માંડવાની માલપા માં ભગવતીના બાના થારી ભુવા રમતા હોય તો એમ રાવદેવ કેવું ગાતા હોય બા. ઓ ભુવા પટિયારની જોડ્યું રે મારી દેવીનો માંડવો નાચો રે. ઓ ભુવા પટિયારની જોડ્યું રે મારી દેવીનો ડુંગર નાચો રે બા. જોવા જાવી રે મારી દેવીનો મંડપ નાચો રે.